નમસ્કાર મિત્રો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે રાજકારણને લઈને, નેતાઓને લઈને, પાર્ટીઓને લઈને ખૂબ જ ચર્ચા કરતા હોય છે. એ લગભગ હું એવું માનું છું કે ભારતના તો સોરી યાર, ભારતના તો ઠીક, પણ ગુજરાતના યા દાહોદના, કદાચ ગુજરાતનો પણ મારા પાસે એટલો બધો ઓછો અનુભવ છે, પણ હું દાહોદની વાત કરું તો 80% લોકો યા 90% લોકો રાજકારણમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ રાખે છે. કોઈક વ્યક્તિ કહે છે કે મારી ભારતીય જનતા પાર્ટી, તો કોઈક વ્યક્તિ કહે છે મારી આમ આદમી પાર્ટી, તો કોઈક લોકો કહે છે મારી કોંગ્રેસ પાર્ટી, કોઈક કહે છે ભાજપ ભરોસાની સરકાર, તો કોઈક કહે છે કોંગ્રેસ ગરીબોની સરકાર, તો કોઈક કહે છે આમ આદમી પાર્ટી દરેક યુવાઓની સરકાર બનશે. ઘણા બધા આ પ્રકારના ચર્ચાઓ ચાલી રહી છે. અત્યારે ઘણા બધા વાયદાઓ થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી લગાતાર સત્તા પર છે. ગુજરાતમાં લગભગ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે. એની પહેલાં કોંગ્રેસની પણ ઘણા બધા સમય સુધી સરકાર ચાલી. એવું નથી સાથીઓ, કોંગ્રેસે પણ કામ કર્યા છે. એમના જે તે સમયમાં જે તે ગ્રાન્ટ પ્રમાણે પૈસાના હિસાબથી એમને પણ કામો કર્યા છે. અને ભાજપ સરકાર છે એ પણ કામો કરી રહી છે. પણ મિત્રો, સ્કૂલો બની રહી છે, એમનો સીધો ફાયદો આપણને થઈ રહ્યો છે, એટલે કે દરેક જનતાને થઈ રહ્યો છે. રસ્તાઓ બની રહ્યા છે, એનો ફાયદો પણ જનતાને થઈ રહ્યો છે, લોકો ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે 108ની સુવિધા હોય, રસ્તા, બ્રિજ, સ્કૂલો, આંગણવાડીઓ, એવા અનેક કાર્યો, વિકાસના કાર્યો તો થઈ તો રહ્યા છે સાથે. એમાં ના નથી. કોંગ્રેસે પણ કર્યા, ભાજપે પણ કર્યા, અને ભવિષ્યમાં કોઈક નવી સરકાર આવશે તો એ પણ કામ તો કરવું પડશે. કેમ કે સરકારમાં તમે આવ્યા છે તો કામ કરવા માટે જ આવ્યા છે સાથીઓ, એટલે કામ તો કરવું જ પડશે. પણ ખાસ પ્રશ્ન શું છે? ખાસ આપણે પ્રશ્નને લઈને વાત કરી રહ્યા છીએ સાથીઓ, કે મૂળ પ્રશ્ન શું છે? આપણે કઈ જગ્યાએ આપણે ફસાયેલા રહ્યા છીએ અને કઈ જગ્યાએ ફસાઈ રહ્યા છે સાથીઓ. જે આપણે આમ જનતાની વાત કરી રહ્યા છીએ સાથીઓ, કે આમ જનતાને શું ફાયદો અને શું નુકસાન, એ બાબતમાં આપણે વાત કરી રહ્યા છીએ. દોસ્તો, જ્યારે આપણા ગામની વાત હોય, આપણા શહેરની, જિલ્લાની, યા આપણા રાજ્યની યા દેશની, જ્યારે પણ ઇલેક્શન આવે છે ત્યારે આપણે યાર દરેક પાર્ટીઓની વહેંચણી કરતા હોય છે. મારી પાર્ટી, તારી પાર્ટી, આની પાર્ટી. સરપંચનું ઇલેક્શન હોય, તાલુકા સભ્ય, જિલ્લા સભ્ય, ધારાસભ્ય, સાંસદ સભ્ય, વડાપ્રધાન, દરેક બાબતનું ઇલેક્શન હોય ત્યારે આપણે તારા મારામાં થઈ જઈએ છીએ સાથીઓ. મેઇન વસ્તુ તો આપણે એ નથી વિચારતા. સમજી લો કે યાર ભારતીય જનતા પાર્ટીનો કોઈક તાલુકા સભ્ય યા જિલ્લા સભ્ય બન્યો, તો એ શું પર્સનલી તમને કંઈ ફાયદો કરે છે ખરા? હા, તમારા કદાચ કાકા બાબા તમારા કુટુંબના હશે તો તમને ફાયદો કરશે 100%, એ તો હું માનું છું. પણ પર્સનલી તમને કોઈ ફાયદો કરે છે ખરા? તમને કંઈ પર્સનલી ફાયદો થયો ખરો? સમજી લો કે તમારે આવાસ આવવાનું હશે, આવાસ યોજનાથી, તો એ કોંગ્રેસ સરકાર હશે તો પણ તમને મળશે, ભાજપ સરકાર હશે તો પણ મળશે, ને બીજી કોઈ સરકાર બનશે તો એ મળશે જ. તમારા રસ્તાઓ બનવાના છે, એ કોઈ પણ સરકાર હશે, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી, ગમે તે જે તે સરકાર હશે જે તે ટાઈમમાં, એને કરવું પડશે. કેમ કે સરકાર કામ કરવા બેઠી છે એટલે એમને સ્વાભાવિક છે કરવું પડશે. સ્કૂલો પણ બનાવવી પડશે, સુવિધાઓ કરવી પડશે સાથીઓ, એવું નથી. પણ પર્સનલી તમને જે તકલીફો પડી રહી છે, નાની નાની જે તકલીફો, ઘણી બધી તકલીફો છે સાથીઓ, દરેક લોકો જાણે છે. મારે એક તકલીફ કહેવાની કોઈ જરૂર નથી, તમે બધું જ જાણો છો. આપણને જે નાની નાની તકલીફો પડી રહી છે, આર્થિક પરિસ્થિતિને લઈને હોય, આપણા અમુક છોકરાઓને ભણવાના પ્રશ્નોને લઈને હોય, યા પાણીની સુવિધા. મોસ્ટ ઓફલી પાણી લગભગ મળે છે, પણ ઘણા એવા ગામડા છે, અત્યારે પણ એવા ગામડા છે જ્યાં 5 કિલોમીટર જઈને પણ પાણી ભરે છે, યા 1 કિલોમીટર જઈને પણ ભરે છે, અને અમુક જગ્યાએ તો ટેન્કરોથી પણ ભરાય છે, ને વેચાતું લઈને પણ ભરવું પડે છે. આજે પણ આ કન્ડિશન છે સાથે. અને અમુક આધાર કાર્ડ માટે લાઈનો લાગીએ છે. પાન કાર્ડ માટે આધાર કાર્ડ હોય, યા ઘણા બધા એવા
શ્રમ કાર્ડની વાત કરીએ, આયુષ્યમાન કાર્ડ, ઘણા બધા આવા બાબતમાં આપણે લાઈનો લાગવી પડે છે. રેશન કાર્ડ માટે આ બધી બાબતોમાં દાખલાઓ કઢાવવા, આ બધી બાબતોમાં આપણે દોડધામ થઈએ. તો હું એવું માનું છું સાથીઓ, આટલું બધું આપણે દોડધામ એમના માટે કોઈ પણ પાર્ટી માટે આપણે કહીએ તારી મારી પાર્ટી કરીએ તો એ બી આપણને ફાયદો થતો નથી. એમાં પણ આપણે પોતે દોડવું જ પડે છે સાથીઓ. તો શું કોઈ એક વ્યક્તિ સરકાર એવું નથી મૂકી શકતી જેને જરૂર હોય, જેને આધાર કાર્ડ કઢાવવું હોય, જેને પાન કાર્ડ, જેને દાખલો કંઈ પણ કઢાવવો હોય તો એ ઘરે આવીને એને કાઢી આપે. એક વ્યક્તિ ગામમાં એવો બેસાડેલો હોય, દરેક જગ્યાએ વિઝિટ કરે, ફોન કરે એટલે એને જઈને કાઢી આપે, એને સમયની બચત કરે, એનો દિવસ ખરાબ ના થાય, એની રોજગારી એક દિવસની ના જાય. આવું ના થઈ શકે. આવા અનેક પ્રશ્નો છે સાથીઓ, એવું નથી એક પ્રશ્ન નહીં, આવા ઘણા બધા પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો જોવાતા નથી લોકોને. એટલે આપણે કહેવા માંગીએ છીએ કે તમે યાર આ બધા બાબતોને લઈને પાર્ટીઓ સાથે લડાઈ ઝઘડા, સામેવાળી પાર્ટીઓની વાત હોય યા બીજા અનેક લોકો સાથે, આ મારી પાર્ટી સાથે આવું ના કરવું, હું આ પાર્ટીનો માણસ છે, જે તે આ બધી પ્રકરણોને લઈને યાર ખાલી ખોટા ઝઘડા નથી કરો. ભાઈઓ સાથે, કુટુંબ સાથે, મિત્રો સાથે મળી. તો સાથીઓ, હું તમને સ્પેશિયલી આ વિડીયોના માધ્યમથી એવું કહેવા માગું છું કે તમારા કુટુંબીજનો હોય, તમારા ગ્રામજનો હોય, તમારા જે ફળિયાના લોકો હોય, તમારા ફ્રેન્ડ સર્કલમાં હોય, જે આ સગા સંબંધીઓ હોય, ગમે ત્યાં જે તમારા સંબંધો છે ને, ખાસ કરીને એ સંબંધો સાચવજો. તમે કોઈ પણ પાર્ટીને લઈને કોઈના સાથે વિરોધ ના કરતા, કોઈના સાથે વ્યવહારો ખરાબ ના કરશો. ખાસ કરીને મારો વિડીયો બનાવવાનો મતલબ એ છે અને અર્થ એ છે કે યાર પાર્ટીઓ ગમે તે આવશે, તમારું જે કામ થવાનું છે એ જ થવાનું છે. તમને પર્સનલી કોઈ ફાયદો થવાનો નથી. હા, તમારા પોતે ભાઈ હોય, ઘરનો સદસ્ય હોય તો પર્સનલી ફાયદો થશે. બાકી અન્ય કોઈ પણ પાર્ટીના લીધે કોઈનો વિરોધ કરશો, કોઈના સાથે લડાઈ ઝઘડા કરશો, એનો કોઈ જ મતલબ નથી. આ નેતાઓ બધા ભેગા મળીને એક જગ્યાએ પાર્ટીઓ કરતા હોય છે, એટલે આપણે પર્સનલી એ બધી બાબતોને ધ્યાનમાં લેવાનું નથી. જે તે ટાઈમ પર ઇલેક્શન આવે, નેતાઓ જેમ કરે તેમ આપણે જેને મત આપવાનો હોય એને આપવાનો, જેને સપોર્ટ કરવાનો એ કરવાનો સાથે. એવું નથી, કરો, સપોર્ટ પણ કરો, વોટ પણ આપણો અધિકાર છે, વોટ આપો. પણ સ્પેશિયલી કોઈ નેતાને લઈને યા કોઈ પાર્ટીને લઈને કોઈના સાથે લડાઈ ઝઘડો યા વિરોધ ના કરતા. કેમ કે તમે લડાઈ ઝઘડો વિરોધ કરી દેશો તો એ નેતાને તો પછી કોઈ જ ફરક નથી પડવાનો. એ જે તે ટાઈમ પર ઇલેક્શન છે ત્યાં સુધી તમારો સાથ સહકાર આપશે, તમારી સાથે રહેશે, તમારી સાથે સારું વર્તન કરશે. એના પછી તમને ભૂલી જશે, જીતી જશે કે હારી જશે, કોઈ જ મતલબ નથી સાથીઓ. એટલે પર્સનલી આપણા વ્યવહારો ખરાબ ના કરવા, આપણું માન, મર્યાદા, ઇજ્જત, જે પણ વ્યવહારો સમાજમાં બનેલી છે, લોકોની વચ્ચે આપણે જે પણ કાર્ય કરી રહ્યા છે એ કરતા રહેવાનું છે. લોકો સાથે તાલ મિલાવીને, એ પાર્ટી ગમે તે હોય. એટલે પાર્ટીને નથી જોવો, નેતાઓને પણ જોવાના નથી સાથીઓ. ખાસ કરીને રિલેશનો આ પાર્ટીઓને લીધે કરવાના નથી. તમારું કામ ચોક્કસથી જે પણ થશે એ થવાનું જ છે મિત્રો. એટલે ખાસ કરીને આ વિડીયોને વધુ શેર કરજો, એટલે લોકો સુધી પહોંચે ને લોકોને કંઈક સમજ પડે સાથીઓ. જેથી હું આગ્રહ એટલો જ કરું છું કે ઇલેક્શનો આવી રહ્યા છે, એટલે આ વિડીયો મેં બનાવ્યો છે, એટલે જલ્દીથી શેર કરજો. અને આ વિડીયોને ખાસ કરીને ધ્યાન રાખજો સાથીઓ. અને મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. બાય મિત્રો.